तो नमस्कार मित्रों, 5 સપ્ટેમ્બરની બીજી શિફ્ટના પેપર સોલ્યુશનના ભાગ 4માં આપનું સ્વાગત છે। તો આપણે 1 થી ભાગ 3માં આપનું સ્વાગત છે। બે ભાગ કર્યા, 1 થી 9 પ્રશ્નો કરેલા છે। 10મા પ્રશ્નથી શરૂઆત કરીએ। તો x બરાબર 1 એ આપેલા વિધેય f of x 3x² plus ax minus 2 minus a into e raised to x નું નતિ બિંદુ છે, એટલે કે ક્રિટિકલ પોઈન્ટ કહેવાય। तो x बराबर 1 तथा x बराबर -2/3 माटे एक स्थानी महत्तम अने न्यूनतम है कि केम आ बे बिंदु आगे स्थानी महत्तम के न्यूनतम थाय ते शोधवानुं। नति बिंदु अंग्रेजी माटे एनी माटे शब्द वपरातो शब्द क्रिटिकल पॉइंट, एवुं बिंदु ज्यां विकलन केवुं थतुं होय, 0 थतुं होय, नवुं कांई नथी। तो f' x बराबर 1 माटे f' 0 थाय छे। तेना परथी आपणे ए मेळवीशुं એટલે આખું વિધેય વ્યાખ્યાયિત થઈ જશે। જે x બરાબર 1 ને -2/3 આગળ ફર્સ્ટ ડેરિવેશન અને સેકન્ડ ડેરિવેશન મેળવીને આપણે મેક્સિમા અને મિનિમા શોધીશું। પહેલા f of x f' મેળવીએ। ગુણાકારના નિયમ પ્રમાણે e raised to x એઝ ઇટ ઇઝ રાખીએ તો આનું વિકલન 6x plus a प्लस आ पद एमनेम राखू 3x² प्लस ax minus 2 minus a e raised to x નું વિકલન। તો e raised to x નું વિકલન કે સંકલનો e raised to x કોમન આવે ને આવે છે। તો અહીંથી વધે 6x plus a plus 3x² plus ax minus 2 minus a માટે f' e raised to x 3x² x નો સહગુણક 6 અને અહીંથી એટલે 6 plus a x અચળ પદ a ઉડી ગયા તો -2। હવે x બરાબર 1 નતિ બિંદુ અથવા ક્રિટિકલ પોઈન્ટ અંગ્રેજીમાં, એનો મતલબ કે x બરાબર 1 માટે ફર્સ્ટ ડેરિવેટિવ 0 માટે f'1 = 0। तो एक में मूकी दईए तो 1 implies that आ तो 0 है। x बराबर 1 मूको तो e raised to 1 3x 3 plus 6 plus a 1 minus 2 ये तो 0 थी गया, मतलब के 3 minus 1 plus 3 ने 6 9 minus 2 એટલે 7 વત્તા a मीन्स a बराबर કેટલા થઈ ગયા -7। a बराबर -7 થઈ ગયો તો વિધેય f of x કેટલું થઈ ગયું 3x² अथवा f' મૂકીએ તો યાલે એ બરાબર -7 મૂકી દઈએ તો 3x² - x - 2 ઇન્ટુ કેટલા થશે e raised to x। f'(x) પણ લઈ લઉં છું। f'(x) e raised to x as it is, તો 3x² નું વિકલન 6x - 1 પ્લસ 3x² e raised to x નું વિકલન તો e raised to x। તો e raised to x કોમન કાઢીએ તો અહીંથી આવશે 3x² 6x - x plus 5x -3। क्या जरूर पड़शे तो मैक्सिमा मिनिमा पॉजिटिव नेगेटिव एनी परथी नक्की थाय। हवे f' इक्वल टू 0 इम्प्लाइज आ पद तो 0 होय ने એટલે એનો મતલબ કે 3x²। અવયવો પડે 3 × 2 6 ના ભાગ પાડીને 1 લાવવાનો તો 3 ને 2 itself તો 3x² -3x plus 2x -2 0
3x કોમન કાઢીએ તો કેટલા વધે x -1 તો અહીંથી +2 કોમન કાઢી લો તો x બરાબર -2/3 x બરાબર 1. હવે ડબલ ડેશ -2/3 કેટલા થાય? જો પોઝિટિવ થશે તો ન્યૂનતમ, નેગેટિવ થાય તો મહત્તમ. તો e−2/3 આ ઘાતાંકી છે, આ તો ઓલવેઝ પ્લસ થાય જ. 3 ગુણ્યા આનો વર્ગ 4/9 -10/3 તો સિમ્પલ આ લેસ ધેન 0 થશે, કેમ કે આ આખું 4/3 -10/3 આખો માઇનસ જ આવશે. માટે અહીંયા કેટલું થાય? સ્થાનીય લેસ ધેન 0 છે એટલે સ્થાનીય મહત્તમ. f ડબલ ડેશ 1 e−1 3 + 5 - 3 તો +5 એટલે પોઝિટિવ. માટે અહીંયા ક્યાં છે? સ્થાનીય ન્યૂનતમ. તો 1 માટે ન્યૂનતમ છે, -2/3 માટે મહત્તમ. તો 1 માટે ન્યૂનતમ હોય, -3 માટે મહત્તમ. કયો આન્સર થશે? સી. મેન એ તો અમે એ મેળવવા નથી ને એ કિંમત નથી. ત્યારબાદ તો દાખલો ટુ ધ પોઈન્ટ. લોજિક એ હતું કે એ મેળવવો પડે. કોની આધારિત? f'1 બરાબર 0 છે. 13મો દાખલો. એક સમઘનનું પૃષ્ઠફળ 3.6 સેમી² પ્રતિ સેકન્ડના દરે વધે છે. આકાર જળવાય તે રીતે. બધા દાખલામાં આપણે શેપ તો મેન્ટેન થાય એ રીતના જ હોય છે. એટલે એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો ન કર્યો હોય તો એ સમઘન વધીને લંબચોરસ કે ગોળો થતો નથી, સમઘન જ રહેશે આખા દાખલા પૂરતું. બાજુની લંબાઈ 10 સેમી ત્યાં ઘનફળના વધારાનો દર એકદમ ઈઝી દાખલો કહેવાય. કેમ કે તમારો જો આ ચેપ્ટર પાકું હોય તો 20 સેકન્ડની અંદર તમે દાખલો ગેરંટેડ કરી શકો. કેમ કે અગાઉના દાખલાની જેમ અમુક દાખલા હશે જે સમય લઈ જશે તમારે, એની સામે આવા બધામાં સમય બચાવેલો હશે તો થઈ જશે. ધારો કે સમઘન છે, એની બાજુની લંબાઈ સમઘન લીધેલો ક્યુબ, એની બાજુની લંબાઈ x. તો શું આપ્યું છે? પૃષ્ઠફળ. એટલે કે પૃષ્ઠફળનું સૂત્ર ખબર હોય છે, સરફેસ એ સમઘન છે તેનું કુલ પૃષ્ઠફળ કેટલો થાય? 6x². એનું ઘનફળ વોલ્યુમ v x3. તો શું આપ્યું છે? ds/dt કેટલું આપ્યું છે? 3.6. dv/dt માં ગયો તેના પરથી આપણે x ની કિંમતને જે મળતું હોય તે મળીએ. તો dx/dt 6 ગુણ્યા એટલે 12x dx/dt. therefore dx/dt 3.6/12x. સાદું રૂપ ન આપો તો ચાલે, એની કિંમત મેળવાય. માગેલું છે dv/dt, તો dv/dt લઈએ. 3 આગળ આવે 3x² into dx/dt. તો 3 dx/dt કેટલા છે? 3.6/12x. એક વખત x ઉડી જાય. ચાલો, અને x ની કિંમત આપેલી છે. કેટલું આપણે વધવાનો દર પણ જ્યારે મેજર કરીએ ત્યારે કેટલું હતું? 10. તો 10 ગુણ્યા 3.6 તો 36/4 કેટલા થાય? 9 સેમી³/સેકન્ડ. તો પ્રમાણમાં ઘણો દાખલો એ જે કહી શકાય કેટલો આવશે? જવાબ આવશે 9. એટલે અમુક દાખલા ટફ હોય, અમુક ઈઝી. બધા ઈઝી પણ નહીં હોય, બધા ટફ પણ ન હોય. એમાં આપણે કયો સોલ્વ કરવાના, કેમાં આપણી પાસે શોર્ટ ટ્રિક મેથડ છે એ વસ્તુ મેટર કરે. હેલો, વેરી ગુડ, વેરી ગુડ. 15મો પ્રશ્ન. 4x² + 5y² બરાબર 20 પરનું બિંદુ P એ Q0 - 4 થી સૌથી દૂરનું બિંદુ હોય તો PQ² શોધો. તો Q એવું બિંદુ છે આનાથી સૌથી દૂરનું. પેલા જે છે ઉપવલય છે તો આને આપણે 20 ના છેદમાં લઈ લો તો x² ના છેદમાં 5 + y² ના છેદમાં 4 બરાબર 1.
વાય સ્ક્વેરના છેદમાં 4 બરાબર 1. હવે પી આની પરનું બિંદુ છે તો પ્રચલિયામ ધારો માટે પી એ કોસ થીટા એટલે √5 કોસ થીટા, વાય બરાબર બી સાઇન થીટા એટલે 2 સાઇન થીટા. આ લઈ શકાય. હવે પીક્યુ સ્ક્વેર લઈએ તો પીક્યુ સ્ક્વેર છે પી એટલે પી નો એક્સએમ √5 કોસ થીટા, ક્યુ નો એક્સએમ 0 માઇનસ 0 હોલ સ્ક્વેર પ્લસ 2 સાઇન થીટા માઇનસ માઇનસ પ્લસ 4 હોલ સ્ક્વેર. તો આ થશે 5 કોસ સ્ક્વેર થીટા 2 નો વર્ગ 4 સાઇન સ્ક્વેર છે 4 દુ 8 દુ 16 સાઇન થીટા 4 નો વર્ગ 16. હવે જો 5 કોસ સ્ક્વેર થીટા માટે એક વખત કોસ સ્ક્વેર થીટા અહીં લઈ લેશું 4 તો એક ફરક વધે ખાલી કોસ સ્ક્વેર થીટા 4 કોસ સ્ક્વેર વત્તા 4 સાઇન સ્ક્વેર 4 16 સાઇન થીટા. હવે સાઇન ને કોસમાં અથવા કોસને સાઇનમાં, પણ સાઇન ને કોસમાં ફેરવી તો વર્ગમૂળ આવશે તો સરળ તો કોસને સાઇનમાં ફેરવવો જ સરળ પડે તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા 16 ને 4 20 વત્તા 16 સાઇન થીટા. તો થઈ ગયા આપણે પીક્યુ સ્ક્વેર કેટલા થઈ ગયા તો માઇનસ સાઇન સ્ક્વેર થીટા પ્લસ 16 સાઇન થીટા માઇનસ સાઇન પ્લસ 21. તો આના રીતે લખી શકો 21 હું બહાર લઈ લો તો માઇનસ આ સાઇન સ્ક્વેર થીટા અંદર લઈ લો માઇનસ 16 સાઇન થીટા. સાઇન થીટામાં પૂર્ણ વર્ગ બને એમ છે એટલા માટે આ ટ્રાય કરીએ આપણે, નહીતર આને એફ ઓફ થીટા લઈ લઈએ, પહેલું વિધેય વિકલન બીજું વિકલન 0 કરીને થશે તો આ 21 સાઇન સ્ક્વેર થીટા માઇનસ 16 સાઇન થીટા અંતિમ પદ b²/4a સૂત્ર યાદ રાખજો. અંતિમ પદ મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ x નીકળી જાય, b નો વર્ગ 16 નો વર્ગ 256 4a કેટલા થઈ જાય +64 તો -64. અહીંયા ગોઠવણી થાય નહીતર એફ ઓફ થીટા વાળી એઓડી નો ઉપયોગ થાય તો 21 સાઇન થીટા માઇનસ 8 હોલ સ્ક્વેર માઇનસ માઇનસ +64 તો 21 ને 64 થશે 85 માઇનસ સાઇન થીટા 8 નો વર્ગ. હવે એની મેક્સિમમ કિંમત લેવાની, તો એની મેક્સિમમ કિંમત માટે આ પદ 0 થવું જોઈએ તો નાનામાં નાનું થશે. મોટામાં મોટી કિંમત સાઇન થીટા બરાબર કેટલી લઈ શકાય 1 લઈ શકાય, કેમ કે એનાથી મોટી આવશે નહીં. અને નાનામાં નાની કિંમત -1 પણ લઈ શકાય, -1 પણ થાય. પણ થીટાની રેન્જ કેટલી, થીટાની રેન્જ તો આપણે ગમે તે લઈ શકીએ એવું નથી. તો મોટામાં મોટી કિંમત માટે જો 1 મૂકું તો -7 નો વર્ગ 49 થશે,
અને -1 મૂકો 9 થશે. એ તો મિનિમમ કહેતો. મહત્તમ કિંમત માટે sin થીટા કેટલા લઈ શકાય? 1. માટે PQ² કેટલા થઈ ગયા? 85 -1 -8² 85 - 49 એટલે કેટલા થશે? 36 થઈ ગયા. તો આન્સર કયો આવશે? 36. કદાચ તમે f of થીટા ને ધારી લ્યો f'(θ0) f'(θ0) માં જેમ મોટું પોઝિટિવ થતું ત્યાં લખો તો પણ જવાબ આ જ આવશે. અહીંયા તો પૂર્ણ વર્ગ પદાવલીના કન્સેપ્ટનો ઉપયોગથી થતો હતો એટલે દાખલો કર્યો. મિત્રો 7મો દાખલો 2 sin x + 2 cos x ની ન્યૂનતમ કિંમત. બહુ ઇઝી દાખલો છે. એક જ કન્સેપ્ટ આવે. ન્યૂનતમ મહત્તમમાં બે કેસ હોઈ શકે. એક તો એઓડી એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ એનો ઉપયોગ થાય અને બીજો am > gm એ બહુ સારી રીતે ઉપયોગ થાય ન્યૂનતમ કિંમત માટે. સરવાળો હોય તો જનરલી એ થતું હોય તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે સંખ્યા માટે am is always greater than or equal to gm એટલે કે સમાંતર મધ્યક છે તેના ગુણોત્તર મધ્યક કરતાં મોટો હોય અને ગુણોત્તર મધ્યક એના સ્વરિત મધ્યક કરતાં મોટો હોય. જરૂર નથી ને કરી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ છે એમને. ઇક્વલ ટુ ક્યારે થાય તો બંને પર સરખાવે. એમ એટલે સરવાળો 2 sin x 2 cos x ના છેદમાં 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 sin x into 2 cos x gm a plus b/2 root ab એટલે કે 2 sin x plus 2 cos x is greater than or equal to 2 into square root 2 sin x plus cos x એટલે કે this is greater than or equal to 2 ની sin x plus cos x ની ઉપર કેટલી ઘાત થાય? 1 આપો. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 sin x પ્લસ cos x ની ઘાતાંક ઉપર ઘાતાંક એટલે સરવાળો થાય. તો આ ઘાતાંક આ 2 છે એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 1 પ્લસ આવું થશે sin x પ્લસ cos x છેદમાં 2. તો 1 પ્લસ sin x પ્લસ cos x છેદમાં 2. તો sin x પ્લસ cos x ની મેક્સિમમ કિંમત કેટલી આવી શકે એ પ્રમાણે થશે. તો આ પ્લસ કરવાનું તો નાનામાં નાની કિંમત આની માઇનસ કિંમત. તો sin x પ્લસ cos x છે તેની મેક્સિમમ કિંમત √2 થી -√2 થી +√2 આવી શકે કેમ કે √a² + b² થી a² - b². તો sin x પ્લસ cos x. હવે આપણે કઈ કિંમત લેવાની? મિનિમમ. કેમ કે નાનામાં નાની કિંમત કઈ થાય? મોટામાં મોટી તો +√2. નાનામાં નાની કેટલી થાય? તો ન્યૂનતમ કિંમત. કેમ કે ન્યૂનતમ માગેલી છે -√2 માટે 2 sin x plus 2 cos x is greater than or equal to 2 1 plus -√2/2 થશે કે નહીં? ન્યૂનતમ કિંમત થશે એટલે કે greater than or equal to 2 1 - 1/√2. તો મહત્તમ કિંમત તો મેક્સિમમ કિંમત તો કેટલી થશે? પ્લસ માટે થશે. એ આગળ જરૂર માગેલું પણ નથી ને કન્સેપ્ટથી આવે પણ નહીં. મિનિમમ કિંમત કેટલી? 13 y = 1 + x⁻² + cos² sin−1x
આ વક્રના x બરાબર 0 બિંદુમાં આગળ અભિલંબનું સમીકરણ. તો પહેલા x બરાબર 0 માટે y કોણ થશે? કેમ કે અભિલંબના સમીકરણ માટે વક્રનો ઢાળ જોશે ને બિંદુ ઢાળ. તો આમાં x બરાબર 0 મૂકતા y કેટલા મળે તે પહેલા મેળવી લેવાના. તો જોઈએ, x બરાબર 0 લેતા y બરાબર 1 પ્લસ 0 એટલે 1 ની 2y પ્લસ cos સ્ક્વેર સાઇન ઇનવર્સ 0 માટે y બરાબર 1 ની ગમે એટલી ઘાત એક જ થશે, ફાઇનાઇટ છે એટલે cos સ્ક્વેર સાઇન ઇનવર્સ 0 એટલે કેટલા છે? cos સ્ક્વેર 0 0, સાઇન ઇનવર્સ 0 એટલે 0, cos 0 એટલે 1 એટલે 1. તો માટે આપણે જે બિંદુ થઈ ગયું કોણ થઈ ગયું? 0 2. એક હિન્ટ એવી હતી કે કયા બિંદુ આગળ સ્પર્શક મેળવવાનો છે? તો બિંદુ 0 2 આગળ x બરાબર 0 મૂકતા y બરાબર 2. તો 0 2 એક ઓપ્શન લઈ શકાય, એટલો બધો ઈઝી દાખલો હોય નહીં. 0 2 નું સમાધાન તો મોસ્ટ ઓફ એકથી વધારે ઓપ્શન તો કરતા જ હશે. આ કરે છે, આ પણ કરે છે, આ પણ કરે છે, એક આ નથી કરતો, ઓપ્શન સી નીકળી જાય. પણ એકદમ એટલો બધો ઈઝી નહીં કે બિંદુ મૂકતા તમને મળી જાય. તો 0 2 આગળ અભિલંબનું સમીકરણ મેળવવાનું છે. તો અભિલંબનો ઢાળ જોશે, અને અભિલંબના ઢાળ માટે dy/dx ની જરૂર પડશે. અહીંથી વિકલન કરીએ તો dy/dx, તો આ ટેપ્સનું વિકલન આખું લોક ધારીને એ રીતે ન કરે. આની શોર્ટ ટ્રીક એવી છે કે f(g) નું તમારે d/dx જોઈએ તો સિમ્પલી પહેલા તો આપણે એમને મૂકી દેવાનું f(g)፣ એના આખા ગુણાકારમાં આ ભાગાકાર જે છે એમને મૂકી દો g(x) બાય f(x), અહીંયા આવશે એનું વિકલન f' પ્લસ log of f(x) ઇન્ટુ g'(x). આજે તમારે ગુજરાત બોર્ડમાં છે એની માટે સિમ્પલી બહુ સરળ પડશે કે વિધેય રેસ ટુ વિધેય હોય તો દર વખતે કંઈ લોગ જરૂર પડશે નહીં. તો પહેલા ભાગ જે કરીએ આપણે તો આખે આખું પદ છે તો એમનામ આવશે 1 + x⁻²y ઓકે. gx/fx એટલે જે ઘાતાંક હોય તે સીધો ભાગાકારમાં લેજો 2y ના છેદમાં 1 + x ઇન્ટુ f'(x), 1 + x નું વિકલન 1 પ્લસ log of f(x), log of 1 + x, 2y નું વિકલન 2y નું લખીએ તો y' લખીએ આપણે, dy/dx લાંબુ ન કરવું હોય તો પહેલા ભાગનું વિકલન મળ્યું. બીજું cos સ્ક્વેર સાઇન ઇનવર્સ x છે તો એક સિમ્પ્લિફિકેશન થઈ શકે. આ પદ ખરેખર કેટલું છે? તો cos સ્ક્વેર સાઇન ઇનવર્સ x છે તમે આને આ રીતે લખી શકો, cos સ્ક્વેર સાઇન ઇનવર્સ ને cos ઇનવર્સ લખશો એટલે cos ઇનવર્સ 1 - x². આ બે ઊંડી જાય, વર્ગ કરો એટલે 1 - x² થાય. ખરેખર આ કેટલા થાય? 1 - x². અને એનું વિકલન કરશો 1 નું થશે 0 ને x² નું કેટલું થશે? -2x. એટલે એક આ સાદુરૂપ પહેલા આપી દેવાનું. અહીં આપણે ભૂલી ગયા પણ એ થઈ શકે. cos સ્ક્વેર સાદુરૂપ આપવા સીધું વિકલન કરવા કરતાં પહેલા સાદુરૂપ આપો, ત્યારબાદ આ રીતે થઈ શકે. તો આનું વિકલન થઈ ગયું એટલે કે dy/dx ને પણ આપણે y' લખી નાખું છું, સરળ પડે તો y'. હવે થોડુંક લોજિક વાપરવાનું. y' ને સીધો સૂત્રનો કરતા બનાવવાની જરૂર નથી. આપણે y' ની કિંમત ક્યાં મેળવવાની? 0 2 આગળ. તમે x બરાબર 0 અને y બરાબર 2 મૂકો એટલે સીધો y' મળશે. તો x બરાબર 0, y બરાબર 2 મૂકતા સમય બચાવવાની સૌથી ઈઝી ટેકનિક આ હતી. નકર y' નું સૂત્રનો કરતા બનો બીજા બે સ્ટેપ વધી જાય. તો y' તો એવી થઈ ગયા x બરાબર 0 એટલે 1, 2y એટલે 2 × 2, 2y 2 × 2 એટલે 4, 1 + x એટલે 0 એટલે 4 પ્લસ log 1 + 0 log 1, 2y' - 2 × 0.
સાદુરૂપ આપીએ તો વાય ડેશ બરાબર 1 ની ફાઇનાઇટ ઘાત છે 1 થશે, આ 4 log 1 થાય 0 એટલે આ વાય ડેશ છે ઉડી જાય એટલે આ પદ 0 થઈ ગયું. તો કેટલા મળ્યા? 4 થઈ ગયા. તો માટે અભિલંબનો ઢાળ આ સ્પર્શકનો ઢાળ થઈ ગયો. માટે અભિલંબનો ઢાળ કેટલો થાય? -1/dy/dx. તો કેટલો થવો જોઈએ? -1/4. તો હવે તો અભિલંબનું સમીકરણ તો ઈઝી છે. બિંદુ આપ્યું છે, ઢાળ મળી ગયો, તો બિંદુ ઢાળ પ્રમાણે બિંદુ કોણ છે? તો 0, 2. ઢાળ -1/4. તો સમીકરણ y - y1 એમ એટલે આનો ઢાળ કેટલો થઈ ગયો? -1/4 x - x1. તો 4 આ બાજુ તો 4y -8 બરાબર -x. તો x ને આ બાજુ લાવો તો x + 4y. 8 ને સામેની બાજુ લે તો x + 4y બરાબર 8. આવો એક સમીકરણ તો હશે જ. કોણ છે? પેલું જ છે, આ સમીકરણ છે. એટલે ઢાળ પરથી તે -1/4 તો આવા 2 થતા હતા, નહીતર એક જ થતો હોય તો અહીંથી અટકી જાય દાખલો. પણ 2 ઓપ્શન હતા કે -1/4 ઢાળ આનો પણ થાય છે, આનો પણ થતો હતો. બીજું 0, 2 નું સમાધાન આ 3 એ 3 કરતા હતા. પણ એકથી વધારે ઓપ્શન માટે જવું હોય તો અહીંથી લગભગ દાખલો ઘણા દાખલા પતી જતા હોય છે.